નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ પર હતા. સ્ટોરી ખૂબ જ લેન્ધી છે, એટલે આમાં ઘણા બધા લેક્ચર આપણે જશે, પાર્ટ પાડી દીધા છે એટલા માટે થઈને. તો આ આજેનો ચોથો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણી સામે પ્રેમ ચોપરા જે છે રોબોટ ખરીદવા જાય છે. ત્યાં આગળ રોબોટ વિશે વિવિધ માહિતી મળે છે. બીજા યુનિટની અંદર આપણે જે રોબોટ છે એનું નામ રામસિંગ 070 એ જાણવા મળ્યું. આ ઉપરાંત એના 3 પ્રિન્સિપલ છે એના વિશે જોયું. ત્રીજા લેક્ચરની અંદર આપણે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્રેમ ચોપરા જે છે એ રામસિંગ પાસે કયા પ્રકારના વર્ક કરાવે છે, કયા પ્રકારનું કામ કરાવે છે એ જોયું. અને છેલ્લે એન્ડમાં આપણે જોયું કે ઝવેરી બ્રધર્સમાં રામસિંગ જે છે એ ચોરી કરે છે અને પોલીસ એને પકડી લે છે. અને પોલીસ દ્વારા એનું લાયસન્સ નંબર જાણ થતાં એ પ્રેમ ચોપરાની પણ ધરપકડ કરે છે. ત્યાં સુધીની સ્ટોરી આપણી સામે આવી. સરસ મજાની સ્ટોરી છે. ચાલો આગળ શું બાબત લેખકે રજૂ કરી છે, લેટ્સ રીડ ધેટ. બરાબર છે, સમજીએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest, એની ધરપકડ થયા પછી તરત પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપરાને રિલીઝ છૂટો કરી મૂકવામાં આવ્યો. ઓન બેલ જામીન ઉપર. જામીન ઉપર પ્રેમ ચોપરાને છૂટો કરી મૂકવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટની જ્યાં સુધી આગળનું હિયરિંગ ન આવે ત્યાં સુધી પ્રેમ ચોપરા મુક્ત હતો. મીન્સ કે પ્રેમ ચોપરાને કેદ કર્યો અને એને પૂછપરછ સામાન્ય કરી અને જામીન ઉપર એને છોડી દીધો, જ્યાં સુધી કોર્ટની આગળની મુદત ન હોય ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ચાલો હવે એને બેલ શા માટે મળી અને શા માટે નેક્સ્ટ હિયરિંગમાં આવવાનું કીધું? તો એનું રીઝન આ છે કે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, ચોરાયેલો કોઈ પણ આર્ટિકલ, વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એ તેના ઘરેથી રિકવર થયો નહોતો, મળ્યો નહોતો. એટલે ચોરાયેલી તમામ વસ્તુઓ જે હતી એમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ પ્રેમ ચોપરાના ઘરેથી મળી ન હતી અને આ કારણોસર તેને રિલીઝ કર્યો છે. He had cleverly disposed them of through his gang. He had cleverly disposed, એણે ખૂબ જ બુદ્ધિપૂર્વક આ બધી બાબત જે છે, આ બધી વસ્તુ જે છે એનો નિકાલ કરેલો. ઓફ થ્રુ હિઝ ગેંગ, એની ગેંગ થકી એની જે વસ્તુ ચોરી હતી, જ્યાંથી ચોરી કરીને જે વસ્તુ લાવ્યા હતા એ બધી જે છે એ ડિસ્પોઝ, એનો નિકાલ કરી નાખ્યો હતો. મીન્સ કે એણે ગમે ત્યાં સેલ આઉટ કરી દીધું હશે. તો પ્રેમ ચોપરાએ જે વસ્તુ ચોરી એના ઘરેથી ન મળી, કારણ કે એ બધી વસ્તુ એણે પોતાની ગેંગ થકી એનો નિકાલ કરી નાખ્યો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, અને કોર્ટની અંદર એની ઉપર લાગેલા તમામ ગુના જે હતા, જે કલમ એના ઉપર લાગી હતી, હી ડિનાઇડ ઓલ, તેણે મનાઈ કરી. બરાબર છે, કારણ કે કોર્ટ કાનૂન જે છે એ પ્રૂફ ઉપર, સબૂત ઉપર માનતી હોય છે અને સબૂત માટે કોર્ટ પાસે કશું જ નથી. એટલા માટે પ્રેમ ચોપરા જે છે એના ઉપર જે કલમ લાગી હતી, જે ગુનાઓ લાગુ પડ્યા હતા એ બધાનો એણે ના પાડી, મનાઈ કરી. એ પોતે ગુનેગાર નથી એવું એણે જાહેર કર્યું ત્યાં આગળ. ઇન્વાઇટેડ કોમા સેન્ટેન્સ છે, તો ડાયલોગ છે એનો મતલબ, someone else seemed to have tampered with Ramsing 07's programs. The police found me at home, he urged. ઓકે, આ જે સંવાદ છે એ પ્રેમ ચોપરા બોલે છે. જો કઈ રીતના દલીલ કરે છે. Someone else seemed to have tampered with Ramsing 07's program. કોઈકે રામસિંગ 070નો જે પ્રોગ્રામ છે એમાં ચેડા કરી છે. કોઈકે રામસિંગ 070નો જે પ્રોગ્રામ છે એમાં ચેડા કરી છે. બરાબર છે, ટેમ્પર્ડ. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરે જોયો છે. બરાબર છે, પોલીસે મને જ્યારે પકડવા આવી ત્યારે હું તો ઘરે હતો.
આવી વિનંતી કરી. એટલે સ્પષ્ટતા એક બાબત જે છે એ સામે મૂકે છે. જો મેં ચોર્યું હોય તો હું થોડો ઘરે બેઠો, મને કાંઈ ખબર નથી, પણ પ્રેમ ચોપરા જે છે એ આ પ્રકારનું બુદ્ધિ ચાતુર્ય દ્વારા, આપણને તો ખબર છે કોણે આ પ્રવૃત્તિ કરી છે, પણ સ્ટોરીની અંદર આ પ્રકારના બુદ્ધિ ચાતુર્ય દ્વારા એક ખૂબ જ ચતુર વિલન આપણી સામે રજૂ થાય છે. ઓકે, ચાલો આમાં હાર્ડ વર્ડ્સ છે તો જોઈ લઈએ છીએ. ઓકે, તો પહેલો શબ્દ છે રિલીઝડ, એટલે કે છોડી મૂકવું, મુક્ત કરવું, છોડી મૂકવું, મુક્ત કરવું. ત્યારબાદ છે બેલ, એટલે કે જામીન. રિકવર્ડ, એટલે કે મળવું, રિકવર્ડ એટલે કે મળવું. ડિસ્પોઝડ, એટલે નિકાલ કરવો, ડિસ્પોઝડ એટલે નિકાલ કરવો. ડિનાઇડ, ડિનાઇડ એટલે મનાઈ કરવી, ઇનકાર કરવો, જેનો સિનોનિમ્સ થાય રિફ્યુઝડ. ડિનાઇડ બરાબર છે, ના પાડવી, ઇનકાર કરવો. સિનોનિમ્સ એટલે કે નિયરેસ્ટ મિનિંગ એનો થશે રિફ્યુઝડ. ઓકે, ટેમ્પર્ડ, ટેમ્પર્ડ એટલે કે ચેડા કરવી, કોઈ પણ સિસ્ટમ સાથે એમાં ગડબડ ઊભી કરવી, ટેમ્પર્ડ એટલે ચેડા કરવી. ઓકે, આ પ્રકારના વર્ડ્સ છે. આમાં ફરીથી એક સૂચના કે જેટલા ગ્રીન લાઇનવાળા વર્ડ્સ છે એ યુનિટ વાઇઝ તમારી પાસે નોંધેલા હોવા જોઈએ. એ બધા વર્ડ્સ જે છે એ ખૂબ જ અગત્યના છે, બરાબર. એના મિનિંગ સાથે એના નિયરેસ્ટ મિનિંગ ગોતો, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ સમજો, એ વધારે હિતાવહ રહેશે તમારા માટે. ઓકે, ચાલો નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ છીએ. કાઉન્સિલ ગોયલ cleared his throat and reached closer to the judge. કાઉન્સિલ ગોયલ બરાબર છે, એટલે એડવોકેટ, વકીલ. ગોયલ જે છે એ પોતાનું ગળું જે છે એ સ્વચ્છ કરે છે, એટલે લાઈક દીટ આ રીતના પોતાનું ગળું જે છે એ સાફ કરે છે. રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક જાય છે. હવે પાછું ઇન્વાઇટેડ કોમામાં છે, એટલે ડાયલોગ છે એનો. Considering Mr. Chopra's explanation and the happening of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh Robert. I request Ram Singh Robert to be called in the court. Okay, તો કાઉન્સિલ ગોયલ જે છે એ આ પ્રકારની રજૂઆત, આ પ્રકારની વિનંતી, પોતાની અરજી જે છે, આજીજી જે છે એ ન્યાયાધીશ સામે, જજ સામે મૂકે છે. શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરા જે કાંઈ બાબત વર્ણવી, રજૂ કરી, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા થોડા દિવસથી ઘટેલી ઘટનાઓ, when so many jewelers and curio dealers have been affected, કે જે થોડા દિવસોથી ઘટેલી ઘટના છે એનાથી કેટલાક ઝવેરીઓ અને ક્યુરિયો, ક્યુરિયો એટલે કે જે જૂની પ્રાચીન વસ્તુઓ જે વેચતો જે વેપારી છે તો એ ક્યુરિયો ડીલર કહેવાય. તો એ પ્રકારના જે શોપ જે છે કે જેના ઉપર અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. તો આના કારણે એ બાબતની ખૂબ જ જરૂર છે કે રામસિંગ જે છે એનું કાર્ય શું હશે, એની વર્ક પ્રણાલી શું છે, એ જાણવું ખૂબ જ જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. માટે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબર્ટને કોર્ટની અંદર હાજર કરવામાં આવે. તો વકીલની ભાષામાં કાઉન્સિલ ગોયલે સરસ મજાની અપીલ કરી જજ સાહેબની સામે, બરાબર છે. જે ઘટના ઘટી છે અને પ્રેમ ચોપરાએ જે પણ પ્રકારના નિવેદનો આપ્યા છે, તો એ બધી બાબતોને ધ્યાનમાં લઈને અને જે ઝવેરીઓ છે અને જે ક્યુરિયો ડીલર જે છે એને જે અસર થઈ છે, એના માટે મારી વિનંતી છે કે રામસિંગનું વર્ક જાણીએ, માટે રામસિંગના વર્ક જાણવા માટે એને કોર્ટમાં હાજર કરવો જોઈએ. આ પ્રકારની દલીલ કાઉન્સિલ ગોયલે કરી છે. ઓકે, રોબર્ટ goes to the court were the headlines in the next day's paper. બીજે દિવસે છાપામાં હેડલાઇન આવી ગઈ, રોબર્ટ goes to the court. રોબર્ટ કોર્ટમાં જશે. રોબર્ટ goes to the court. હેડિંગ જે છે એ છાપામાં આવી ગયું છે. ઓકે, એની શું અસર છે એ નેક્સ્ટ પેરેગ્રાફમાં વર્ણવેલી છે, પણ એના પહેલાં આપણે આના થોડા વર્ડ્સ જોઈ લઈએ.
કન્સિડરિંગ એટલે કે માની લઈએ, માનવું. એક્સપ્લેનેશન એટલે કે વર્ણન. ક્યુરિયો એટલે કે પ્રાચીન વસ્તુઓ છે, એન્શિયન્ટ વસ્તુ જે છે, આર્ટિકલ જે છે એ વેચતો વેપારી. બરાબર છે, પ્રાચીન વસ્તુ વેચતો વેપારી. અફેક્ટેડ એટલે અસર પામેલા, અફેક્ટેડ એટલે અસર પામેલા. ઓકે, આ પ્રકારના વર્ડ્સ જે છે અહીંયા આપણી સામે છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં આગળ કેવી રસપ્રદ સ્ટોરી છે. The next day, the court was overcrowded with the people keen to watch a Robert in the witness box. બીજે દિવસે છાપાની અંદર ન્યૂઝપેપરની અંદર હેડલાઇન આવી ગયા અને બીજા દિવસે કોર્ટ રૂમ વોઝ ઓવર ક્રાઉડેડ. કોર્ટ રૂમ જે છે ત્યાં માણસો મોટા પ્રમાણમાં આવી ગયા. ઓવર ક્રાઉડેડ એટલે ટોળે ટોળે આવ્યા. શું કામ? તો એ લોકોને આતુરતા હતી કે વિટનેસ બોક્સમાં રોબર્ટ જે છે એ કઈ રીતના આવશે ને શું બોલશે ને બધું જોવા માટે લોકો આતુર હતા. એટલે બીજે દિવસે કોર્ટરૂમ જે છે એ ઓવરક્રાઉડેડ થઈ ગઈ અને લોકો રોબર્ટને વિટનેસ બોક્સમાં જોવા માટે આતુર હતા. એટલે લોકો ટોળે ટોળે આવી ગયા છે ત્યાં આગળ. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. કોર્ટની કાર્યવાહી ચાલુ થાય એની છેલ્લી ક્ષણ સુધી કાઉન્સિલ ગોયલ જે છે એ એના જે પોઈન્ટ્સ જે છે એ નોટ ડાઉન કરી રહ્યા છે, જે એને દલીલ રજૂ કરવાની છે, જે રીતના કેસમાં આગળ વધવાનું છે એ પ્રમાણે જે બાબત એને અગત્યની લાગતી હોય એને એ પોતાના પેપરની અંદર નોંધી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. એ અપિયર્ડ તે દેખાઈ રહ્યા હતા કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, તે એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર અને ચપળ દેખાઈ રહ્યા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ પ્રેમ ચોપરા પણ એમ જ દેખાતો હતો. એનામાં પણ આત્મવિશ્વાસ હતો, એનામાં પણ કોન્ફિડન્સ ભરપૂર હતો. તો બે પાત્રો જે છે દલીલ કરે છે, એ જેના પર દલીલ થવાની છે તે બંને જે છે એ અહીં આગળ કોન્ફિડન્સ વિથ કોન્ફિડન્સ છે. નેવર વુડ ધીઝ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. નેવર વુડ ધીઝ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ જે યંત્ર માનવ જે છે એ પોતાના માસ્ટર જે છે એને દગો નહીં આપે. આ જે યંત્ર માનવ જે છે એ પોતાના માલિકને દગો આપશે નહીં. આ બાબતને કારણે પ્રેમ ચોપરા જે છે એ કોન્ફિડન્ટમાં છે. એને સિદ્ધાંત પહેલો પ્રિન્સિપલ યાદ છે, અને પ્રિન્સિપલ મુજબ ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી એ મુજબ એણે એને ધમકી આપી હતી કે ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. આ શબ્દો જે છે એ પ્રેમ ચોપરાએ રામસિંગને કીધેલા, અને રામસિંગ જે છે એના પ્રિન્સિપલ ઉપર જ કામ કરે છે. એટલા માટે તેને પ્રેમ ચોપરા જે છે એ અહીંયા કોન્ફિડન્ટમાં છે. ઓકે, તો આ જે પેરેગ્રાફ છે એ આ લાસ્ટ યરની એક્ઝામ જે ગઈ એમાં પૂછેલું છે, અને આમાંથી ક્વેશ્ચન આન્સર જે આપણી સામે આવે એ પણ આવેલા છે. બરાબર, પ્રશ્ન એવો પણ હતો કે વાય વોઝ પ્રેમ ચોપરા અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. આ પ્રશ્ન હતો. બરાબર છે, તો રીઝન શું છે એનું? તો રીઝન ખાલી એટલું જ છે કે મશીન મેન નેવર બિટ્રે હિઝ માસ્ટર. આ જવાબ આપણે આપવાનો રહે. બરાબર, ઓકે. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. હવે એની જે કાર્યવાહી છે એ ચાલુ થઈ અને રામસિંગ 070 વિટનેસ બોક્સમાં દેખાયો. તો જે કાઉન્સિલ ગોયલની વિનંતી હતી, અરજી હતી, એ પ્રમાણે વિટનેસ બોક્સમાં રામસિંગ જે છે એ આવી જાય છે. કેસ આગળ ચાલે છે. લેટ્સ સી ધેટ. યોર ઓનર, I am told my super robots that the memory tape designed all these types of robots
contains informations of the previous week. Counsel Goyal began. કાઉન્સલ ગોયલે શરૂઆત કરતા કીધું, આદરણીય સાહેબશ્રી, માનનીય સાહેબશ્રી, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ. સુપર રોબર્ટ્સ દ્વારા મને કહેવામાં આવ્યું છે. આઈ એમ ટોલ્ડ પેસિવ સેન્ટેન્સ પેટર્ન છે, બરાબર છે. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ. સુપર રોબર્ટ્સ દ્વારા મને કહેવામાં આવ્યું છે that કે the memory tape design in these type of robots contain information of the previous week. આ પ્રકારના રોબોટ જે ડિઝાઇન કરેલા હોય, જેનું બંધારણ આ પ્રકારનું હોય, એની અંદર છેલ્લા વીકની, બરાબર છે, છેલ્લા વીકની જે ઇન્ફોર્મેશન જે છે એ એમાં એમાં ભરેલી હોય છે, કન્ટેન્સ એમાં એમાં સચવાયેલી હોય છે. ઓકે, નેક્સ્ટ ડાયલોગ જોઈએ. દલીલ ચાલુ થઈ છે અહીંયા, એટલે હવે બધા સામસામા એકબીજા સાથે સંવાદો કરે છે, બરાબર છે, ડ્રામેટિક છે. ઓકે, તો જોઈએ આમાં. બટ ધ કેસ સ્ટાર્ટેડ a fortnight after the incident. The needed information must be whipped out, the judge said. જજે કીધું, પણ આ કેસ તો ઘણી લાસ્ટ નાઇટથી થઈ છે. ઓકે, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. એટલે અહીં આગળ જજ સાહેબ કહે છે કે પણ આ કેસ ચાલુ થયો એને તો પખવાડિયું થઈ ગયું છે, બરાબર છે, એટલે 2 વીક થઈ ગયા છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ વિપ્ડ આઉટ. તો પછી આમાં જે આપણે જરૂરી માહિતી છે એ તો વિપ્ડ આઉટ થઈ ગઈ હશે. વિપ્ડ આઉટ એટલે કે સાફ થઈ ગઈ હશે, ભૂસાઈ ગઈ હશે, આમાંથી નીકળી ગઈ હશે. આવી જજે ચોખવટ કરી. ઓકે, તો કાઉન્સલ ગોયલ દ્વારા રજૂઆત થઈ હતી એ મુજબ રોબોટ આવે છે વિટનેસ બોક્સમાં. રોબોટની અંદર કયા પ્રકારની ખાસિયત છે એ આપણી સામે રજૂ કરવામાં આવી છે, અને એ બાબતે શંકા સ્પષ્ટ કરતા જજ સાહેબે પણ પોતાનું નિવેદન આપ્યું છે. ઓકે, સ્ટોરીમાં આગળ વધીએ એ પહેલાં હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ. ઓકે, તો પહેલો વર્ડ્સ આપણને બતાય છે એ છે કિન. કિન એટલે આતુર. કિન એટલે કે આતુર. ક્યુરિયસ પણ એનો નિયરેસ્ટ મિનિંગ થાય, બરાબર છે. નેક્સ્ટ અપિયર્ડ એટલે કે દેખાવું, અને પહેલાં આપણે આનો ઓપોઝિટ વર્ડ આવી ગયો ડિસઅપિયર. અહીંયા અપિયર્ડ એટલે દેખાવું, ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થવું. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસપૂર્ણ. કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસથી પૂર્ણ. ક્રિસ્પ એટલે કે ચપળ. ક્રિસ્પ એટલે કે ચપળ. બિટ્રે એટલે કે દગો દેવો. બિટ્રે એટલે કે દગો દેવો. બિગન. બિગન એટલે કે શરૂ કરવું. બિગિન, બિગેન, બિગન. બિગન એટલે કે શરૂ કરવું. કન્ટેન્સ. કન્ટેન્સ એટલે કે ભરેલું હોવું. કન્ટેન્સ એટલે કે ભરેલું હોવું, બરાબર છે, અથવા કોઈ બાબત જે છે એમાં હોવી. વિપ્ડ આઉટ એટલે કે સાફ થઈ જવું કે ભૂસાઈ જવું. ઓકે, આ પ્રકારના વર્ડ્સ એ આ યુનિટમાં આપણી સામે છે, આ પેરેગ્રાફમાં આપણી સામે છે. ચાલો આગળ સ્ટોરી ઉપર જઈએ. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સલ ગોયલ સરસ મજાની નમણી એવી સ્માઇલ કરતા પ્રેમ ચોપરા સામું જોવે છે. શા માટે? તો જ્યારે રોબોટની અંદર જે ઇન્ફોર્મેશન છે એ એક પખવાડિયું હોય છે, અને જજ સાહેબે કીધું કે પણ એ માહિતી તો અત્યારે વાઇપ્ડ આઉટ થઈ ગઈ હશે. તો ત્યારે કાઉન્સલ ગોયલ કંઈક વિક્ટોરિયસ ટોન સાથે કંઈક બાબત જે છે કે જેમાં એ હોશિયાર છે કે અમુક બાબત એની પાસે છે કેસને પોતાની તરફેણમાં લેવાના, એટલે એ પ્રેમ ચોપરા સામે જોવે છે અને સ્માઇલ આપતા કહે છે. એ વાત કરે છે જજ સાથે જ તે, પરંતુ અહીં આગળ જ્યારે સામેની ટીમ છે, સામેની પાર્ટી જે છે એને હરાવવાનો થોડો તમારી પાસે પાવર વધારે છે, ત્યારે આ પ્રકારની સ્માઇલ આવે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કાઉન્સલ ગોયલે કીધું કે સર,
રોબર્ટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જે પખવાડિયા પહેલાં આ ઘટના ઘટી અને આપણે રોબર્ટને પકડ્યો છે ત્યારથી એની સિસ્ટમ જે છે એ બંધ કરી દીધી છે. ઓકે, સમજાય છે? એટલે કે 15 દિવસ પહેલાં કેસ ચાલુ થયો હતો ત્યારે રામસિંગને પકડવામાં આવ્યો હતો અને ત્યારે તેની સિસ્ટમને બંધ કરી દીધી હતી. એનો મતલબ એવો થયો કે જો સિસ્ટમને આજે સ્ટાર્ટ કરીએ તો આજથી 15 દિવસ પહેલાંની માહિતી એમાં પડી હશે. જેવી રીતના આપણે ઘરમાં મૂવી જોઈએ છીએ અને પોઝ કરી દઈએ છીએ, તો પોઝ કરી દઈએ છીએ, પછી અડધી કલાક પછી આવ્યો તોય પાછું આપણે સ્ટાર્ટ કરીએ એટલે ત્યાંથી સ્ટાર્ટ થશે. તો એ પ્રકારની એક ચપળતા અહીંયા કાઉન્સિલ ગોયલે બતાવી છે, એની ઇન્ટેલિજન્સી અહીંયા બતાવી છે. ઓકે, પ્રેમ ચોપરા's face fell but he was confident Ramsingh 070 would obey his master. આ બાબત જેવી કાઉન્સિલ ગોયલે રજૂ કરી એટલે પ્રેમ ચોપરાનો ચહેરો નીચે પર નમી ગયો, પણ એને હજી આત્મવિશ્વાસ તો હતો, કારણ કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કારણ કે એના મગજમાં એક જ પ્રિન્સિપલ કે આ રોબર્ટ જે છે એ મને અનુસરશે, મેં એને કીધું છે એ જ કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ, અને જે રહસ્ય છે એને તો સીલ કરી દીધું છે, એમાં લોક કરી દીધું છે, એ બહાર આવશે નહીં. એટલે પ્રેમ ચોપરાનો ચહેરો પડી જાય છે, પરંતુ કોન્ફિડન્સ અત્યારે પણ છે, કારણ કે એણે જ્યારે રોબોટ ખરીદ્યો ત્યારે પણ પહેલો સિદ્ધાંત જ સાંભળેલો અને એ સિદ્ધાંત એના મગજમાં ઘર કરી ગયો છે. ઓકે, યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કાઉન્સિલ ગોયલને કીધું, ઓકે, તમે કેસની કાર્યવાહી આગળ ચાલુ રાખો. રેડી? તો અહીં આગળ આપણે જોયું કે કાઉન્સિલ ગોયલ પાસે કંઈક એવી થિયરી છે કે જેનાથી એ આ કેસને જીતી શકશે. રામસિંગને કે પ્રેમ ચોપરાને જે ગુનેગાર છે એને પનિશમેન્ટ એ અપાવી શકશે, એટલો કોન્ફિડન્સ એને છે. ઓકે, ચાલો આના હાર્ડવર્ડ્સ જોઈએ. ઓકે, નો મોર હાર્ડવર્ડ્સ આઈ થિંક સો. સ્ટેરિંગ એટલે જોવું, ઘુરકવું, બરાબર છે. કાઉન્સિલ ગોયલ જે છે એ પ્રેમ ચોપરાની સામે જોવે છે. ઓકે, બાકી તો શબ્દો આઈ થિંક બધા રિવાઇઝ થાય છે. હા, ગ્રામેટિક ટોપિકમાં એક બાબત જોઈ લઈએ. અહીંયા સિન્સનો ઉપયોગ થયો છે, એવર સિન્સ. તો આપણે આના વિશે વાત કરેલી છે કે પોઈન્ટ ઓફ ટાઈમ એક સમય ક્રિયા ચાલુ થઈ હતી. આપણે ટેક્સ્ટ ટુ તાજનગરની અંદર આ બાબત જોઈ હતી, સિન્સ 25 યર્સ, બરાબર. તો પોઈન્ટ ઓફ ટાઈમ, એ સિન્સ શબ્દ જે છે એ ગ્રામેટિક બાબત માટે નોંધી લેજો. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ઓકે, વર્ક ઘરેથી થોડું કરતા રહેજો આની પાછળ, જેથી કરી રિઝલ્ટ આપણે સારું લઈ શકીએ. અને જે ટેસ્ટ તમારી યુનિટ વાઇઝ આવે છે એમાં પણ ખૂબ જ વ્યવસ્થિત ધ્યાન આપજો. જો કોઈ તમારે ડાઉટ રહે છે, પ્રશ્ન રહે છે, તો તમે પૂછી શકો છો, જેથી કરી એનું સોલ્યુશન થાય. બરાબર છે. હવે આ રીતના જ આપણું ટીચિંગ મેથડ ચાલવાની છે હમણાં તો આ બાબતને ગંભીરતાથી આપણે લઈએ અને એ પ્રમાણે આગળ વધીએ. ઓકે, ચાલો, ગુડ બાય.